ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં તમામ કર્મચારીઓને સીપીઆરની ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચેરીના તમામ સ્ટાફ ભાઈઓ અને બહેનોએ તાલીમ મેળવી હતી. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નિપજવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોય છે. ત્યારે સીપીઆર ટેકનિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર આપવામાં આવે તો દર્દીને બચાવી શકાય છે. ત્યારે હાલમાં જ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીમાં કામ કરતા 2 કર્મીઓને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું, જેથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા કચેરીમાં કામ કરતા અથવા કોઈ પણ અરજદારને આવી કોઈ પણ પ્રકારની ઘટના બને તો તેને સીપીઆર આપીને કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે તાલીમનું આયોજન કરાયું હતું. ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં બરોડા હાર્ટ હોસ્પિટલના તબીબ અને તેમના સ્ટાફે હાજર રહીને તમામ કચેરીના સ્ટાફને સીપીઆર કઈ રીતે અપાય તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં આરડીસી, એનઆર ધાંધલ અને મોટી સંખ્યામાં કચેરીના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 5 લાઈવ્સ વિથ સિંગલ લાઈફ લોસ. એટલે હવે આ વખતે આપણે નક્કી કર્યું છે આપણા સ્ટાફને સીપીઆર ને બધી ટ્રેનિંગ આપીએ, પ્લસ આપણે હેલ્થ ચેકઅપ કરાવીએ બધા. અને આ વખતે ઇલેક્શનમાં જે સ્ટાફ લાગશે એ બધાનું આપણે હેલ્થ ચેકઅપ આપણે કરાવીશું. બે બાદ એમને એક ઓપોર્ચ્યુનિટી આપીશું હેલ્થ ચેકઅપની. આપણી મેડિકલ ટીમ કંઈ નહીં તો ફ્રી બેઠા બેઠા જેટલું ઈવીએમ મેળવવામાં સમય જાય છે, બીપી ચેક કરી લે તો કેટલા એવા મળશે કે જેનું બીપી હાઈ આવતું હોય. આપણા એક કર્મચારીનું 170 અત્યારે બીપી માપ્યું તો આવ્યું, બોલો એને ખબર જ નથી. મેં વર્ષો પહેલા માપ્યું હતું, મારું બોર્ડર લાઈન હાઈ આવતું હતું, મેં એક ટિકિટ ચાલુ કરી નાખી. ભાઈ રોજ 3 ટાઈમ જમીએ છે તો એક ગોળી લઈ લઈશું. મારું બ્લડ પ્રેશર તમે દિવસમાં ગમે ત્યારે માપો તો 120/80 જોઈએ. હું દિવસમાં એક ગોળી બીપી ની લઈ લઉં છું. મારું હાઈટ સાઈડ રહે છે, મારા મધરનું રહે. મારું એવું છે કે હું દવા ના લઉં તો ચાલે, 130/90 રહે છે.